કોન્સ્ટેબલમાં ફરજ બજાવે છે રાજેશ્રી બા. એમને પોલીસથી અમુક લોકોએ એને ત્રાસ આપ્યો, પોલીસ અધિકારીઓએ, અને માનસિક ટોર્ચર કર્યું, દવા પીવા મજબૂર કર્યા, અને બેને દવા પીધી અને બેન અત્યારે સિવિલમાં દાખલ છે. અમારો કાઠી સમાજ, ક્ષત્રિય સમાજ તમામ ભેગો થયો છે અને બેનને ન્યાય અપાવવા માટે મેં કલેક્ટર સાહેબને, માનનીય શ્રી એસપી સાહેબને વિનંતી કરી છે કે સાહેબ આમાં જે કોઈ અધિકારી સંડોવાયેલા હોય એમની ઉપર પગલાં લ્યો. આ બેનને ન્યાય અપાવવા માટે થઈને અમારે ગુજરાત સરકાર શ્રી એટલે કે હર્ષ સંઘવી સાહેબ સાથે અમારે વાતચીતનો દોર શરૂ કરવાનો છે અને અમે રૂબરૂ પણ આગેવાનો અને કાર્યકર્તાઓ હાજરી આપીએ અને રજૂઆતો પણ કરશું. અને આ બેન નિર્દોષ હોવાના કારણે આ બેનને ક્યાંય ખલેલ ન પહોંચે એના સખત અમારા પ્રયત્નો હશે. જે બેનને ટોર્ચરિંગ કરીને કોઈ પણ અધિકારીઓના નામ છે એના માટે અમે લીગલ એડવાઇઝર અથવા તો કોઈ પણ સારા વકીલોની સલાહ સૂચન લઈને અમે હાઈકોર્ટ સુધી જવાના પણ અમારા પ્રયત્નો હશે.